છો જામાં મજા આવશે સૌથી પહેલા વધારે જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર જો હે ને આપણે આવી ગયા છે પીઠી રસમમાં જો દિયાનભાઈની આ ડિસ્કા સિવાય છે ને બીજી વાત જ નહીં જો ઢોલ વાગે ને બસ આ જ હાલે હા ને આપણે હે ને કઈ બ્લોગ ચાલુ કર્યો કહું ખબરમાં નથી આપણે કર્યો રોંઢે આપણે જઈએ ઢોલ વાગે ત્યાં આપણા પપ્પા આવી ગયા જો જોઈ લે કેમ તૈયાર હાલો લગનમાં જય માતાજી જય દ્વારકાધીશ હા આવી ગયા ફેમિલી બધા લગનમાં જો હા ડિસ્કો ભાઈ 10 ભાઈ બધા ડિસ્કો કરવા માંડ્યા હે હા જમણવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે આ જો ફૂલ તૈયાર બધું લઈ જાઓ હા લેવાનું છે જામ ઢોલ વાગે હાલો હવે તમને હે ને ઢોલ બતાવું થોડા ડેનિશ પટેલ ડ્રોન ના બેતા બાદશાહ એવો ઉડ્યો હો આ આપણે લેવાનું કેમનું ગયું ઉપર વહી ગયું જો આ જો 10 હમણાં આવે જો નીચે 10 ભાઈ ડ્રોન ઉડાડવું છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફાઇનલી ફેમિલી જવા આપણે મસ્ત મજાની છે ને સાંજ પડવા આવી છે અને હું દર્શભાઈ નિર્વભાઈ શોપે બેસી ગયા હોય અને જો મસ્ત મજાનું ડેકોરેશન છે ને અહીંયા ગોઠવેલું છે અને આપણે અહીંયા છે ને રાત્રે ડિસ્કો દાંડિયાનું છે ને આયોજન કરેલું છે અને જો બધા બેસી ગયા શોપે કમ્પ્લીટ અને ટૂંક જ સમયમાં છે ને આપણે જમવાની છે ને ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ પાછળ તમને દેખાતું છે રસોડું જમવાનું રસોડું દર્શભાઈ બે ગયા જાઓ દર્શભાઈ હલો કહી દો કહી દે સબસ્ક્રાઈબ કરવાનું કહી દે જો ફેમિલી મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે સ્ટાર્ટરથી સ્ટાર્ટ થઈ અહીંયા સૂપ અને સ્ટાર્ટર જો મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું જમવાનું આ બાજુ ડીશનું કાઉન્ટર છે અને આ બાજુ હોય ને ફૂલ તૈયારી થઈ ગઈ છે જો હવે થોડી જ વારમાં છે ને આપણે જમવાનું સ્ટાર્ટ કરવાનું છે જો હે ને સલાડ સ્ટેશન સલાડ જો ડેકોરેશન જોરદાર અને હવે અંધારું થવા આવ્યું છે અને હવે હે ને આપણે અંદર જાય થોડુંક ફોટોનું કામકાજ છે આપણે બતાવી લઈ જાય આપણે અંદર કેમ કે હવે હે ને જો અહીંયા હે રસોડું
ફેમિલી જો આપણે ડિસ્કો દાંડિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 12. હવે આપણે જવાનું છે ઘરે. કે આ વ્લોગ હે ને હવે 2 દિવસનો આવશે, એટલે કાલનો આવશે, જાનમાં જવાનું છે. તો ફૂલ વ્લોગ જોવાનું હે ને ભૂલતા નહીં. જોવો ડેકોરેશન જોવો, આપણે અત્યારેથી લીધું કે ટેપા જેવું બહાટી વાગતું હતું ને તો હરખું શૂટ નહોતું થતું. જો આ દર્શભાઈ હવે ડિસ્કો કરીને થાકી ગયા હે. જો આવી જાવ હાલો. જો પૈસા હવ જો ડેકોરેશન ગઢિયા ફેમિલી હો, ગઢિયા પરિવારના આંગણે. ને આપણે જાય હવે ઘરે કે વાગી ગયા છે 12. જો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ આપણી ને જાય હવે ઘરે. ને કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કેમ કે હરંગ વ્લોગ 2 દિવસનો આવશે. જો દર્શભાઈ જો ફાઇનલી ફેમિલી જો આપણે સવાર પડી ગયું મસ્ત મજાનું. અને બધા ફેમિલીને પહેલાં તો ગુડ મોર્નિંગ. જો આપણે એને આજે રોકાઈ ગયા હતા સસરાની ઘરે, એટલે આવી ગયા હવારમાં હેને ઉઠીને સીધા નાયા ધોયા વગરના વાળીએ. કેમ કે હવે નાવા ધોવાનું છે અને પછી જવાનું છે આપણે જાન લઈને બહુ આગે, એટલે કે જસદણ જાન લઈને જવાનું છે. અને જો વાળીએ આપણે આવી ગયા હઈ. અને અત્યારે જો એ તારે ઉનાળામાં હે ને મસ્ત મજાનો ટાટો સાંયો હોય ને ઝાડવાનો. અહીંયા જો આ ડુંગર વિસ્તાર હે ને ખીચરી માતાનું મંદિર, તમે દર્શન અવારનવાર કર્યા જ છે. આપણે જો અહીંયા તમને બતાવવા અહીંયા હે ને ગુલાબવાળી થોડીક વાવેલી હતી, પણ અત્યારે થોડા કાઢ નાખ્યા, થોડા ઘણા રાખ્યા હે. અહીંયા ગુલાબ વાવેલા હે. અને આંબા જો આંબામાં અત્યારે ફાલ આવ્યો છે એ ખબર પડતી નથી. આમાં એક આંબો અહીંયા છે. અને આજે આપણે છે ને બપોર પછી જાન લઈને જવાનું છે આપણે જસદણ, થોડુંક આગું જવાનું છે. કાલે આપણે ડિસ્કો દાંડિયા મંડપ વિધિને બધી પતાવી દીધી. રાતે આવી ગયા હતા સસરાને ઘરે હોઈને આપણે ઉઠીને સીધા અત્યારે વાડીએ આવી ગયા. હવે જવાનું છે જો વાડીએથી. ફેમિલી આપણે છે ને આ બધા હવે વાડીએ આવીને હે ને ફૂલ મોજ કરી રહ્યા છે. આ ગુંદા ઉતાર્યા અને આ બધા હીરવાભાઈ બધા બેહી ગયા છે નાયા ધોયા વગરના. નાવાનું છે એ શું કરે કોથમી ઉપાડે. આદુભાઈને કોથમી ઉપાડવા બેર દીધા છે. ઘેરો વેચવાનો છે. જો કોથમી બતાવો એકવાર. કોથમી એક નંબર, આ એક જ છોડવો છે. જો કેવડી છે. અને હે ને આપણે પડદરી સહયોગ એગ્રોના માલિક છે. કોઈને ખબર હોય કે ન હોય, હમણાં એને ચેનલ બંધ કરી દીધી, પણ જો આ બિયારણ એનું છે. જો એને એક નંબર દેશી ધાણા છે. જો ઘેરો ઊભો અડધો પડધો ઉપડી ગયો છે, અડધો પડધો ઉપાડવાનો બાકી છે. અત્યારે ભાવ હોય છે. અહીંયા છે જામફળ. જો ઝીણા ઝીણા જામફળ આવ્યા છે. અને ડુંગળી જો અહીંયા છે. કેવડી ડુંગળી છે તમને બતાવું હું. જો અહીંયા ડુંગળીનું ફૂલ ગોડાઉન ભર્યું છે. થપ્પા લાગી ગયા. જો ડુંગળી જોતી હોય તો મારા વાલા આવી જઈજો. આપણી નથી પણ સસરાની છે. જો પછી આપણે હમણાં છે ને ઘડીક પર વાળીને કીધું મોટ લઈ લઈ. અને બધા ટાંડા મુંડા બધા બે ગયા છે ફૂલ ડાયરો. અને હવે વિડીયોમાં આગળ છે ને બન્યા રહીજો. આપણે હવે સીધું છે ને ઘરે જઈને કમ્પ્લીટ થઈને બપોર પછી છે ને નીકળવાનું જાનમાં થઈ જસદણ 8 કિલોમીટર. જો ફેમિલી આપણે આવી ગયા છે ને ઘેલા સોમનાથ. હાલો આવવા. અને અમારા હાટુભાઈ ને અમે છે ને લગ્નમાંથી સીધા છે ને વરરાજાને મૂકીને સીધા ઘેલા સોમનાથ આવી ગયા. જો દર્શન કરવા નજીક થતું તો અહીંયા તો કીધું દર્શન કરી આવી સોમનાથ દાદાના. ના હીરવા મારા 2 હાટુભાઈ અને દિયાન ને બધા આવી ગયા દર્શન કરવા. જો અંદર લગભગ ફોન અલાઉટ નહીં હોય, અલાઉટ હશે તો તમને દર્શન કરાવીશ. જો આ મંદિર ઘેલા સોમનાથનું છે મસ્ત મજાનું. જો જબરજસ્ત વિશાળ જગ્યા છે. ચાલો આપણે દર્શન કરી લઈ. જો અંદર હશે ને શક્ય તો દર્શન કરાવજો તમને. દાદાના દર્શન કરી લ્યો ઘેલા સોમનાથ.
સોમનાથ દાદા. હર હર મહાદેવ. ઘેલા સોમનાથ થી આપણે આવીને સીધા હે ને હામૈયા કરવા માંડ્યા હે ને આપણે સીધો ડિસ્કા ઉપર ઉતરવાનું હે. બહાર નીકળીને તો આપણે હે ને અવાજ બહુ આવે એટલે આપણે ગાડીમાં આ લોકોનું લઈ લઈ જેવા ડિસ્કો બહાટી બોલાવે હે. હમણાં આપણે બ્લોક થોડો ઘણો શૂટ કરી નાખી. જો આપણે જવા દે પાલટી પ્લોટમાં અંદર ગાડી ડીજે ની ફૂલ બહાટી હાલે છે અને આપણે મહાદેવની કૃપા હતી ને તો દર્શન થઈ ગયા ને ટાઈમ પૂગી હોત ગયા. જો આપણે ત્યાં લઈશું ને તો કોપીરાઇટ આવી જાય. જો આ ડીજેની બહાટી હાલે છે અને આપણે આટલા ગયા હતા દર્શન કરવા. જો ફેમિલી જો મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વરરાજાને આપણે પૈણમાં બેહારી દીધો હોય અને હવે જવાની આપણે તૈયારી કરશું. બૈરા બધા જમી લઈએ પછી આપણે જવાની તૈયારી કરશું. ને એક બ્લોગમાં તમને ઘણું બધું બતાવી દીધું વાડીનું અને બાકી હતું તો ઘેલા સોમનાથના પણ દર્શન થઈ ગયા. તો ખાસ કરીને વિડીયોમાં કોમેન્ટ કરજો કે આપણે હે ને ઘેલા સોમનાથ ગયા હતા ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જો આ પાર્કિંગ છે મસ્ત મજાનું. હે ને આખો લાંબો હે ને આ પાર્કિંગ વિભાગ હે અને પછી પૈણવાનું એના પછી જમવાનું. ચાલો ફેમિલી વિડીયોનો કરીએ આપણે પૂરો. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાબાએ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.